જય ભવાની મિત્રો, હું દુર્લભ ઝાપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું અત્યારે આવ્યો છું મારી સ્કૂલમાં અને ધોરણ 7ના વર્ગમાં અંગ્રેજીનો બીજો તાસ ચાલુ છે અને એમાં બીજું યુનિટ એક્ટિવિટી 1 હાઉ ટુ મેક પેપર બોટ અંતર્ગત બાળકોને વિવિધ કઈ રીતે બાળકોને પેપરમાંથી અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. તો બાળકો એ બનાવી છે તો આપણે મળીએ બાળકોને. હાલો, તમે શું બનાવ્યું છે? પંખો બનાવ્યો છે. બીજું શું છે? વિમાન બનાવ્યું છે. તમે જાતે જ બનાવ્યું છે? બહુ સારી વાત છે. હાલો રોહિનાબેન, તમે શું બનાવ્યું છે ભાઈ? મેં ઝાડુ બનાવ્યું છે ને ઝુમર બનાવ્યું છે અને પવન શેકી. પવન શેકી ફરે છે? પવન હોય તો ફરે. પવન હોય તો ફરે, બરાબર છે. જાતે જ બનાવ્યું છે કે કોઈનો મદદ લીધી છે? કોઈની મદદ જાતે બનાવ્યું છે. હાલો, તમે પવન શેકી બનાવી છે, તમે જાતે બનાવી છે? બહુ સારી વાત છે. હવે આપણે કેવલભાઈને મળીએ. કેવલભાઈએ સરસ મજાનો રંગીન જો રંગ પણ પૂર્યો છે. શું કેવલભાઈ છે આ તમે શું બનાવ્યું? પંખો બનાવ્યો છે. જાતે બનાવ્યો છે. બહુ સારી. એ સિવાય બીજું કાંઈ બનાવ્યું છે? બીજું કશું જ નથી બનાવ્યું. હાલો રવીનાબેનને મળીએ. રવીનાબેન, તમે? ઝાડુ અને ઝુમર બનાવ્યું છે. બહુ સરસ. ચાલો હવે દર્શનાબેનને આપણે મળીએ. હાલો દર્શનાબેન, તમે? ઝાડવું ઝુમર ને પંખો બનાવ્યો છે. એ સિવાય કાંઈ બીજું? હાલો બેન, તમે? ફૂલ બનાવ્યું છે. બતાવો જોઈ. સરસ બે, બહુ સરસ મજાનું ફૂલ બનાવ્યું છે બેને. આ બાજુ ધારાબેનને મળીએ આપણે. ધારાબેન, શું બનાવ્યું તમે? હોળી બનાવી છે, પુસ્તક અને ઝુમ્મર, 3 વસ્તુ બનાવી છે. જાતે જ બનાવ્યું છે. બહુ સારી વાત છે. હાલો દેસાણીભાઈ, તમે? કઈ રીતે? કાગળ કાપીને કલર પૂરીને 2 રીતે તમે દર્શાવી શકો છો. ઓકે, વેરી ગુડ. હાલો બેન, તમે? તમે ટોપી બનાવી છે. જાતે જ બનાવી છે. બહુ સારી વાત કહેવાય. ચાલો રોહિનાબેનને આપણે ફરી વખત પાછા પૂછીએ. રોહિનાબેન, તમે શું બનાવ્યું છે? ગુલાબનો ગુલદસ્તો બનાવ્યો છે. જાતે બનાવ્યો. બહુ સારી વાત છે. હાલો, તમે? ક્યાં ડેડક્યો છે? પેપર બોટ ઉડે જ પણ હોય તે ડેડક્યો. વાહ ભાઈ વાહ, સરસ. બહુ સરસ કામગીરી છે. હાલો શેતલ, તમે? પવન શેકી બનાવી છે. ઓકે, હવે આપણે પૂર્વિસાબેનને મળીએ. પૂર્વિસાબેન, તમે શું બનાવ્યું છે? પૂર્વિસાબેને સરસ મજાનું ઝુમ્મર બનાવ્યું છે. અને બીજું શું બનાવ્યું છે? પવન શેકી બનાવી છે. ક્યાં પવન શેકી છે? ઓહો, બહુ સરસ પવન શેકી છે હો ભાઈ. હાલો, તમે? આજનું ગુલાબ છે હો ભાઈ. હા, તો ઝુમ્મર અને પવન શેકી બનાવી છે. પવન શેકી આમ ચાલે છે? બતાવો જોઈ. બહુ સરસ. લ્યો, પિયુષભાઈને આપણે મળીએ છીએ. પિયુષભાઈ? ઓહો, ફૂલ બનાવ્યું છે. પછી આ શું બનાવ્યું છે? કેમેરો બનાવ્યો છે. પછી પિસ્તોલ બનાવી છે. બતાવો બતાવો. ફૂટે હોતે. અને આ ડેડક્યો છે. ચાલે છે ડેડક્યો તમારો? તમારો ડેડિયો ચાલે? ઓકે ઓકે, બરાબર છે. હાલો બેન, તમે શું બનાવ્યું? એક જ હોળી ખાલી. હાલો કૃપાબેનને આપણે મળીએ છીએ. કૃપાબેન, તમે શું બનાવ્યું? કૃપાબેને ઝુમ્મર અને પવન શેકી બનાવી છે કે ફરફરિયું છે? પવન શેકી બનાવી છે. ઓકે, હાલો ભાઈશ્રીને આપણે મળીએ. શું બનાવ્યું તમે? પંખો બનાવ્યો છે. શું બનાવ્યું છે? ફટાકડો બનાવ્યો છે. ફૂટે?
ફોડો જોઈએ, કેમ ફૂટે છે જોઈએ. બહુ હવે આપણે યશને મળીએ. યશભાઈ, તમે શું બનાવ્યું છે? એક ઝુમર, આપણા શરીર અને આપણા શરીરમાંથી કાઢી શકીએ એવી જાળી, હા હા હા. એક સરાવાળી હોડી, સરાવાળી હોડી. હા, હા. દેડકો, ડેડક્યો પણ બનાવ્યો છે. પિસ્તોલ, પિસ્તોલ બનાવી છે. સરાવીનાની હોડી, સરાવનિયાની હોડી. એરોપ્લેન, એરોપ્લેન બનાવ્યું છે. ફટાકડો. ફટાકડો. હા. તમે ન ફોડતા. હાલો નેન્સીબેન, તમે શું બનાવ્યું છે? ઝુમર બનાવ્યું છે. જાળી બનાવી છે. ઓકે. તો જાનવીબેનને મળીએ આપણે. જાનવીબેન હંમેશા હસતા જ રહે છે હો. હંમેશા આનંદમાં જ હોય છે. શું જાનવીબેન તમે બનાવ્યું? ઝાડ તો બતાવો. આમ પડી ગયું એવું લાગે છે. બરાબર છે. ઓકે. હવે શું બનાવ્યું બીજું છે ભાઈ? હા હા. સરાવાળી હોડી. ઓકે. તમે? પંખો. ઓકે. હાલો હવે આશીષભાઈને આપણે મળીએ છીએ. આશીષભાઈ, તમે શું બનાવ્યું? બંદૂક બનાવી છે. ઝુમર આમ બતાવો તો ખરા કેમ તમારું ઝુમર આમ. ઓહો, બહુ સરસ. લ્યો. સરાવાળી હોડી. સડા વગરની હોડી. ડેડક્યો ચાલે છે તમારો? ડેડક્યો. પેપર પ્લેટ. પ્લેન. ઓકે, બરાબર છે. પવન, ઝુમર ને પવન ચક્કી બનાવ્યું છે. ઓકે. તો બાળકોએ સરસ મજાનું પેપરમાંથી હાઉ ટુ મેક પેપર બોટ, પેપર કટિંગ, પેપર બોટ ઇટસેટ્રા વગેરે પેપરમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે વસ્તુ બનાવી શકાય, તો બાળકોએ પોતાની કળા પ્રમાણે અલગ અલગ વસ્તુ બનાવી છે અને બહુ સારું કામ બાળકોએ કરી બતાવ્યું છે. તો જય ભવાની મિત્રો, જય માતાજી.